ભરૂચની એમકે કોલેજના કેમ્પસમાં બેઠેલી છોકરીની મશ્કરી કરતા માથાભારે તત્વોને સમજાવવા ગયેલા વિદ્યાર્થીને યુવાનોએ ઉઠાવી છે ઢોરમાર માર્યા હોવાનો બનાવ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના ચોપડે નોંધાયો છે। ભરૂચના કાસક વિસ્તારમાં રહેતો કરણ રોહિત એમકે કોલેજ ઓફ કોમર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અને ગત તારીખ 10 ફેબ્રુઆરીના રોજ રોહિત કોલેજમાં બેઠો હતો। તે સમયે કેટલાક બહારના ઇસમોએ કોલેજની વિદ્યાર્થીનીઓની છેડતી કરી હતી, જેથી રોહિતે તેમને સમજાવવા જતાં ઉશ્કેરાયેલા 4 માથાભારે ઇસમો રોહિતને ઉઠાવી ગયા હતા અને એકાંતમાં લઈ જઈ ત્યાં તેને ઢોરમાર માર્યો હતો। જોકે આ સમગ્ર ઘટનાની જાણ રોહિતના મિત્રને થતાં તેણે તે જ સમયે રોહિતને બચાવી લીધો હતો। જોકે માથાભારે યુવકોના બીકના કારણે રોહિતે આ વાતની જાણ કોઈને કરી ન હતી। દરમિયાન બુધવારે સવારના સમયે રોહિતે પિતાને સમગ્ર ઘટનાની જાણ કરતા તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આપણે કોલેજ પર એ લોકો આવેલા ને ગારામ ગાડી કરતા હતા, પછી મને કોલેજની બહાર લઈ ગયા। કોલેજની બહાર જઈને એમને એમના ફ્રેન્ડને બધાને બોલાવ્યા મારવા માટે ને એમને એવું કીધું કે આણે મને ગાળો બોલ્યો છે ને મને માર્યો છે, પણ એને કોઈ ટચ પણ નહોતો કર્યો। એને બધા ભાઈઓ આવ્યા, મને ગાડીમાં બેસાડીને લઈ ગયા કોલેજની પાસે, પછી મને માર્યું। ત્યાંથી મને નર્મદા માર્કેટ પાસે લઈ ગયા, ત્યાં પણ મને માર્યું હતું। હવે તો બધો બનાવ બન્યો। એ છોકરાઓ ક્યાં હતા? એ છોકરાઓ અહીંયા નરસિંહપુરાના હતા। કોલેજના નહીં, કોલેજની બહારના છે। કઈ વાતની હતી? મગજમારી છોકરીને છેડતા હતા એ લોકો। તો મેં એને કીધું તું ગાળો કેમ બોલ્યો, તો એ બનાવે એને મને કીધું કે તું કેમ ગાળો બોલ્યો। એને મને એવું કીધું કે મેં ગાળો બોલ્યું પણ તું કેમ બોલ્યો, એનો મિનિંગ એ હતો। ભરૂચની એમકે કોલેજમાં થોડા દિવસે આવા માથાભારે તત્વોનો ત્રાસ વધી રહ્યો છે। જો કે આ પ્રકરણ બાદ પોલીસ આવા તત્વોને ડામવામાં કેટલી સફળતા મેળવે છે તે જોવું રહ્યું। આવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।